ન્યૂઝ 92 માં હાર્દિક સ્વાગત કરું છું। ગીર સોમનાથ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 24/6/2024 થી 6/7/2024 સુધી ધોરણ 10 તથા ધોરણ 12 ની પૂરક પરીક્ષાઓ યોજાશે। પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વો ત્રાસ ભય વિના પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો ધરાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। આ જાહેરનામા અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારી એ નક્કી કર્યા મુજબના પરીક્ષા કેન્દ્ર તથા બિલ્ડિંગના વિસ્તારોમાં તારીખ 24/6/2024 થી 6/7/2024 સુધી સવાર 9 થી સાંજના 7 કલાક સુધી નીચે મુજબના કૃત્યો કરાયા ઉપર પ્રતિબંધિત ફરમાવતા આવ્યો છે। જે અનુસાર પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરની વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીઓમાં 4 કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં। મોટા અવાજે લાઉડસ્પીકર કે બેન્ડ બાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનો ઉપયોગ કરવો નહીં તથા પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં આવેલા સ્થળ ઝેરોક્સ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપીરાઇટ કે ડુપ્લિકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપી મશીન દ્વારા કોઈએ કોપી કરવી નહીં। પરીક્ષાર્થીઓ શિક્ષકો સંચાલકો વહીવટ કર્મચારીઓ જાહેર જનતા કે ફરજ ઉપરના તમામ પ્રકારના સરકારી સ્ટાફે પરીક્ષા સંબંધે ચોરી ગણાય એવી કોઈ પણ વસ્તુ તથા ઇલેક્ટ્રોનિક આઇટમ જેવી કે મોબાઈલ ફોન પેજર કેલ્ક્યુલેટર વગેરે તથા પુસ્તક કાપલી ઝેરોક્સ નકલી પરીક્ષા સ્થળમાં લઈ જવા નહીં કે તેનું વહન કરવું નહીં કે કરવામાં મદદકારી કરવી નહીં અને તેવી કોઈ પણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવું નહીં। પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનધિકૃત વ્યક્તિ પરીક્ષામાં કેન્દ્રમાં પ્રવેશ કરવો નહીં તેમજ પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અન્ય કોઈ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને કે કરાવીને તથા કરવામાં મદદ કરીને અથવા ચોરી ગણાય તેવા કોઈ પણ સાહિત્ય આપવી નહીં કરીને ત્રાસ તથા ખલેલ અથવા ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહીં। આ જાહેરનામાને ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ કરવા માટે ફરજ ઉપરનાર પોલીસ સ્ટાફ પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓ તથા પરીક્ષાના સંચાલન અથવા સંકળાયેલા સંબંધિત સરકારી અધિકારી કર્મચારીઓને અધિકૃત કરવામાં આવે છે। આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92 ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું અચૂક ના ભૂલતા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।